તો મિત્રો આજ તમને બતાવવાના છે કે ચેનલ મારી મોનેટાઈઝ થઈ ગઈ બરોબર અને ડોલર તો દેખાડે છે જો મારા ડોલર નથી દેખાડતા મારા પૈસામાં કન્વર્ટ કરેલું છે એટલે પૈસા દેખાડે 733 રૂપિયા થઈ ગયા છે પછી આ મહિનાની મારી અર્નિંગ આવી ગઈ છે તમે જુઓ તો બધા પૈસા કેટલા છે મારા ખાતામાં તો બતાવું તમને પછી કન્ટેન્ટ ઉપર જવાનું ઓડિયો ઉપર જવાનું આવક ઉપર જવાનું ક્યાં જવાનું આપણે આવક ઉપર ક્લિક કરવાનું જો મારું ક્રીમ રેકોર્ડિંગ શરૂ છે તો 733 રૂપિયા બતાવે છે બરોબર આ મહિનાના જુલાઈ મહિનાના અને ઓક્ટોબર મહિનો છે એમાં 29 રૂપિયા છે પછી જૂન મહિનો 119 રૂપિયા છે બરોબર મે મહિનાના 960 રૂપિયા પછી એપ્રિલના 675 રૂપિયા જો ક્રીમ રેકોર્ડિંગમાં તમે જુઓ ધ્યાન કરી પછી માર્ચ મહિનાના 27 રૂપિયા મેં અર્ન કરેલા છે તો મિત્રો બધા થઈને પૈસા આપણે કેટલા રળ્યા છે એ તમને આજ બતાવવાના છે તો ક્લિક કરવાના છે તો 28 દિવસની કમાણી 733 રૂપિયા બરોબર પછી આ 90 દિવસની આપણે અર્નિંગની વાત કરીને જો અર્નિંગ જ છે બધા વિડીયોની તો 1028 રૂપિયા માનો પછી 365 દિવસની અર્નિંગ તમે વાત કરીને બસ તો જો 5736 રૂપિયા અર્નિંગ કરેલી છે તો ઈ કમાણી અહીં હરખી નહીં બતાવે આપણે તો મિત્રો છે ને અહીંયા અર્નિંગ ઓછી બતાવે છે પછી આપણે હાસ્ય અર્નિંગ જોઈ હોય ને તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી જઈએ છીએ બરાબર બધાની પહેલા આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું પછી આપણે શું લખવાનું આપણે આમાં ગૂગલ એડસન્સ શું લખવાનું ગૂગલ એડસન્સ તો હું લખું છું ગૂગલ એડસન્સ ગૂગલ એડસન્સ તો मैंने गूगल एडसन લખી નાખ્યું પછી આપણે એરા ઉપર ક્લિક કરી દેવાનું ક્યાં એરા ઉપર ક્લિક કરી દેવાનું તો મેં એરા ઉપર ક્લિક કર્યું થોડુંક ઇન્ટરફેસ આવી છે અને આવું કાંઈક પેજ સ્ક્રીન આવશે એને આપણે ઝૂમ કરીને હું તમને પહેલું આપણે પેજ આવે ને પહેલા પેજમાં ક્લિક કરી દેવાનું જો મેં પહેલા પછી થોડુંક આવું ઇન્ટરફેસ આવે છે પછી ગેટિંગ યુટી લોગ ઉપર ક્લિક કરી દેવાનું તો મેં લોગિન કરી નાખ્યું છે મિત્રો આગળનું પેજ સ્ક્રીન આવશે પછી જે આપણી આઈડી હોય ને એ આઈડી ઉપર ક્લિક કરી દેવાનું છે તો મારી આઈડી છે બી અરવિંદ બરોબર તો થોડોક સમય લાગી જાય મિત્રો અને જો ગૂગલ એડસન આવી રીતે પેજ ખુલી ગયું છે મિત્રો તો મિત્રો આવું કાંઈક પેજ ખુલીને આવશે પછી આપણે 3 લાઈન બતાવે ને 3 લાઈન આપણે ડાબી સાઈડ ઉપર તમારે જમણી સાઈડ ઉપર આવી છે તો એની ઉપર ક્લિક કરીએ અને પછી આપણે આવશે ચૂકવણીઓ લખ્યું છે અને અંગ્રેજીમાં લખ્યું હોય જો તમને 1 2 3 4 5 6 છઠ્ઠી લાઈનમાં આપણે ચૂકવણીઓ લખ્યું છે અને તમારા ઓલામાં પેમેન્ટ લખેલું હોય છે અંગ્રેજી હોય એટલે એની ઉપર ક્લિક કરી દેવાનું પછી સબસે નીચે ચૂકવણીઓ યોગ્યતા ચકાસણી બીજા પેજ ઉપર ક્લિક કરવાનું પછી આવું ચૂકવણીઓ એકાઉન્ટ એક્સચેન્જ ભારત એમ લખ્યું છે બરોબર તો આમાં કાંઈ $0 બતાવે છે મિત્રો તો એવું નથી સાઈડમાં ક્લિકનું ચૂકવણીઓ એકાઉન્ટ એક્સચેન્જ ભારત આવે ને એની ઉપર ક્લિક કરવાનું છે નીચે આપણે આવે ને યુટ્યુબ યોગ્ય ડોલર ભારતના એની ઉપર ક્લિક કરવાનું તો જો મારા ડોલર શો બતાવે છે $86 અને 11 પૈસા થયા મિત્રો જો આ હતી મારી જાણકારી અને તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને મળશું આગલા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ મિત્રો.